જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કૃષ્ણ દેવ. કેમ જો બધા મોજ માને ભાઈ મિત્રો? આજનો વિડીયો તમારા સુધી પહોંચી ગયો તો સમજજો કે તમે ખૂબ જ નસીબદાર ભાગ્યશાળી છો ભાઈ. કારણ કે દાદાની દયા હોય એમની પાસે જ આ વિડીયો જશે અને એમની દયાથી એમની મરજીથી જ હું આ વિડીયો બનાવું છું ભાઈ, બરોબર છે? તો મિત્રો રાત્રે 11:11 જે કહું એક નાનકડી ક્રિયા છે, મેથડ છે, બરોબર? સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા કરી શકે. એક વખત કરી લેજો, તમામ ઈચ્છા પૂરી થઈ જશે, બરોબર? વધીને 10 કે 11 જ દિવસની અંદર 11 જ ગણો ને, પૂરું થઈ જશે કામ. અટકેલું કાર્ય હોય એ પણ પૂરું થઈ જાય. ટૂંકમાં જે A to Z પ્રોબ્લેમ હોય કે પછી દુઃખ છે કે ઈચ્છા પૂરી કરવી જાય એ કામ પૂરું થશે, બરોબર છે? તો મિત્રો રાત્રે મેં એક વખત વિડીયો બનાવ્યો હતો, રાત્રે 3:20 શું કરવાનું છે. હવે એના કરતા બિલકુલ અલગ બાબત છે. આખી મેથડ જ ક્રિયા જ અલગ છે, એટલા માટે, બરોબર છે? કોપી ન કરતા, એ પ્રમાણે ન કરતા. તો મિત્રો ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ. પહેલા શોર્ટમાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી આ વિડીયોને વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો, જેથી એમને પણ લાભ મળે, એ પણ આ ક્રિયા કરીને ઈચ્છા પૂર્તિ કરી શકે અને તમને આશીર્વાદ આપે ભાઈ, બરોબર છે? આશીર્વાદ મળે એના જેવું કાંઈ નહીં ભાઈ. ફટાફટ દરરોજ નવા બધા વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડમાં સબસ્ક્રાઇબ બટન છે, લાલ બટન દબાવી દેજો વાલા, અને બાજુમાં ડંકો પણ વગાડવાનું ભૂલતા નહીં. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો સૌથી પહેલા શું જરૂરી છે, શું જોશે તમારે આ કામ પૂરું કરવા, એના વિશે વાત કરીએ. તમને મારો વોઇસ કદાચ અલગ લાગશે કારણ કે માઇક રાખેલું છે વાયરલેસ. ઓલું શું છે, મારે જોરથી બોલવું પડતું, એટલે આમાં આઈ હોપ કે ક્લિયર વોઇસ આવતો હશે તમને. તો મિત્રો પહેલી બાબત તમારે જોશે, જરૂરી છે, એ છે ભરોસો, વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા મજબૂત હોવું જોશે. મજબૂત ભરોસો, મજબૂત આસ્થા, મજબૂત શ્રદ્ધા અને મજબૂત વિશ્વાસ રાખવો જરૂરી છે ભાઈ. નેગેટિવ માઇન્ડસેટ સાથે જો આ કામ કરશો તો નહીં થાય, આ પહેલા કહી દઉં. ખૂબ જ પોઝિટિવિટી તમારે રાખવી પડશે, પોઝિટિવ રહેવું પડશે, બરોબર છે? તો મારો પોતાનો પણ અનુભવ છે, મને પોતાને પણ ફરક પડેલો છે. આનાથી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, એટલા માટે બનાવું છું. અને આ એક દિવ્ય શક્તિ કામ કરશે. સાંભળજો, દાદા કામ કરશે, દાદાના દૂત કામ કરશે ભાઈ. બજરંગબલી, હનુમાનજી મહારાજ જોરદાર ગદાવાળા દાદા હો ભાઈ, હા કાંઈ નો ઘટે. તો મિત્રો જો હવે આપણે ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ, કઈ રીતે શું કરવાનું છે એ કહું. તો મિત્રો રાત્રે 11:11 જ આ કામ કરવાનું છે. આ પહેલી માહિતી, રાત્રે 11:11 આ ફિક્સ ટાઈમ છે, બરોબર? તમે આ વિડીયો કદાચ 11 વાગ્યા પછી જોતા હોય અથવા તો સવારના જોતા હોય તો એ દિવસે રાત્રે, કાંઈ પછીના દિવસે રાત્રે કરજો, ગમે તે વારે થાય. આ પણ કહી દઉં, સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા કરી શકે ભાઈ, બરોબર છે? હવે મિત્રો શું કરવાનું છે એ કહું. તો તમારે રાત્રે 11:11 તમારા ઘરના મંદિરમાં, પૂજા રૂમમાં, આસન ઉપર બેસી જવાનું છે. ત્યારબાદ દીવો કરવાનો છે, ધૂપ કરવાનો છે, અથવા તો અગરબત્તી કરવાની છે. અને મિત્રો એક કોરો સફેદ કાગળ લેવાનો છે. સાંભળજો, કન્ફ્યુઝ ન થતા, કારણ કે ઘણી વખત 11:11 શબ્દ આવશે એટલા માટે. તો મિત્રો કોરો કાગળ સફેદ લેવાનો છે, એમાં બ્લેક પેન નહીં લેવાની. બ્લુ ચાલે, રેડ ચાલે, બરોબર છે, પણ બ્લેક કલરથી નહીં. હવે પેનથી તમારે સૌથી પહેલા કોરો પ્લેન, સાવ કોરો સફેદ કાગળ, શ્રી રામ લખવાનું છે સૌથી પહેલા ઉપર, બરોબર? શ્રી રામ. હવે તમારી જે કઈ પણ ઈચ્છા છે, મનોકામના છે, અટકેલું કામ પૂરું નથી થતું, દુઃખ છે કે જે સંકટ છે એને દૂર કરવા માંગો છો તમે, એ 11 વખત લખવાનું છે. 11 વખત એમને તમારે લખવાનું છે. હવે મિત્રો 11 વખત લખ્યા બાદ દાદાની સામે બેસીને જય હનુમાન દાદા કઈ અને 11 વખત તમારે પોતે એ ઈચ્છાને બોલવાની છે. 11 વખત લખવાનું, 11 વખત ઈચ્છા બોલવાની. હવે શું કરવાનું એ સાંભળજો. હવે 11 વખત તમે ઈચ્છા બોલી લીધી, પછી ઓમ હમ હનુમતે નમઃ 11 વખત બોલવાનું છે. આ બધું મિત્રો રાત્રે 11:11 કરવાનું છે. બહુ 11:11 આવે છે એટલા માટે કહું છું, કન્ફ્યુઝ ન થતા છો. હવે આ બધું હજી તમને સમજાવું, ઈઝી વેમાં સમજાય એ રીતે. આ કરવાનું કારણ શું મિત્રો? દિવ્ય શક્તિ મેં જે તમને કીધું હતું કે રાત્રે બ્રહ્મ મુહૂર્તમાં પૃથ્વી ઉપર હોય છે ભાઈ,
બરોબર છે, એ કામ કરતી હોય છે. એટલા જ માટે મિત્રો રાત્રે 11:11 નો સમય છે ને ખૂબ જ કહેવાય કે એટલો શુભ માનવામાં આવે છે કે તમે જે બોલો, જે લખો, પોઝિટિવ માઇન્ડસેટ સાથે, બરોબર, પોઝિટિવ સકારાત્મક એક વિચાર, એક ઉર્જા સાથે તમે જે કાંઈ પણ નક્કી કરશો ને કામ પૂરું થઈ જશે ભાઈ. મિત્રો કરવાનું છે શું, ફરી કહી દઉં છું. લાલ આસન પણ ચાલે, પણ ગમે તે આસન હોય ચાલે. મંદિરમાં 11 વાગીને, ઘરના મંદિરમાં રાત્રે 11:11 આસન ઉપર બેસીને ધૂપ અથવા તો અગરબત્તી અને દીવો કરવાનો છે. કોરા સફેદ કાગળ ઉપર બ્લેક પેન સિવાય ગમે તે પેન ચાલે, બ્લેક કલરની નહીં, શ્રી રામ લખવાનું છે. હવે 11 વખત તમારી ઈચ્છા લખવાની છે. પછી 11 વખત ઈચ્છાને બોલવાની છે, દાદાનું નામ, દાદાને સ્મરણ કરીને, જય હનુમાન દાદા એમ કરી અને 11 વખત ઈચ્છા બોલવાની છે. હવે મિત્રો 11 વખત ઈચ્છા બોલી લીધા બાદ ઓમ હમ હનુમતે નમઃનો જાપ 11 વખત કરવાનો છે. આટલું થઈ ગયું. પછી મિત્રો આ કાગળને ફોલ્ડ કરીને મંદિરમાં જ, ઘરના જ મંદિરમાં મૂકી દેવાનો છે. હવે રોજ શું કરવાનું છે? આ રોજ નથી કરવાનું, એક જ દિવસ. પછીના 10 દિવસ તમારે શું કરવાનું? કારણ કે 11 માંથી એક દિવસ તો આ તમે કરી લીધું, બરોબર છે, પૂજા. બાકીના 10 દિવસ વધ્યા. તો 10 દિવસમાં દરરોજ રાત્રે 11:11 સમયે, જો સમય દેવો પડશે, મંદિરમાં બેસીને દાદાને પ્રાર્થના કરવાની છે, બરોબર, કે હનુમાનજી મહારાજ, આ મારી ઈચ્છા છે. હે દિવ્ય શક્તિ, આ મારી ઈચ્છા છે. નીમ કરોલી બાબા, મારી આ ઈચ્છાને પૂરી કરી દો. મારા મહાદેવ ભોળાનાથ, આ ઈચ્છા પૂરી કરી દો. બસ પ્રાર્થના કરવાની છે. શરૂઆતમાં જે કીધું, જે કાંઈ લખવાનું છે, એ એક દિવસ રાત્રે 11:11 બાકીના 10 દિવસ પણ સેમ રાત્રે 11:11 પ્રાર્થના કરવાની છે ખાલી, બીજું કાંઈ નથી. યકીન માનો, ભરોસો રાખજો, 100% કામ થશે તમારું. કારણ કે મારી ખબર છે, જેટલા પણ વિડીયો બનાવ્યા છે, બરોબર છે, જે કંઈ મને પોતા ઉપર હું પેલા ટ્રાય કરું, મને ઈચ્છા પૂરી થઈ હોય પછી જ તમને કહું. કારણ કે ઘણા કથાકારો, સાધુ સંતો પાસે હું જાઉં છું, ગયો છું, બરોબર છે, હજી જાઉં છું. મિત્રો જે કાંઈ પણ એ મને કહેતા હોય, પેલા હું કરતો હોઉં છું. જોકે સાચું જ હોય, ખોટું ન હોય, બરોબર છે, એ સાચું જ કહેતા હોય, પછી જ તમને હું કહું છું. મિત્રો આ ક્રિયા કરશો ને, હું તો કહું છું 12મા દિવસે તમને રિઝલ્ટ મળી ગયું હશે. એ પહેલા પણ મળી જાય, નક્કી ન કહેવાય. કારણ કે મિત્રો, અને બીજી વાત જો યાદ આવી ગયું, તમે નકારાત્મકતા મગજમાં એ સમય દરમિયાન જરાય આવવા દેતા નહીં. મારું કામ કદાચ નહીં થાય તો હું ટ્રાય કરું છું, થઈ જાય તો સારું, આવું નહીં બોલવાનું. થઈ જ જશે, 100% થઈ જશે, આમ વિચારજો. હવે તમને મિત્રો અનુભવ કહું, આજ જે મેં તમને વાત કીધી એના ઘણા લોકોને અનુભવ છે, જેને કરેલું છે એને અનુભવ છે આ ભાઈ. હા, હવે મારા એક મિત્ર છે, એમનો નાનો ભાઈ છે, બરોબર, એ નોકરી ગોતે છે, જોબ ગોતતો હતો. તો કે હવે તો મળી ગઈ, પણ આ ક્રિયાના લીધે મળી. સાંભળજો મિત્રો, રાત્રે એને પણ ખબર પડી કે આવી રીતના થાય. એટલે જે મેં તમને વિધિ કીધી, કઈ રીતે કાગળમાં લખવાનું છે, શું બોલવાનું છે, એ જ પ્રમાણે સેમ ટુ સેમ એને પણ કર્યું. મિત્રો એ સાથે સાથે મહેનત, સંઘર્ષ પણ કરતો હતો એ ભાઈ, બરોબર છે, કે રોજ ઇન્ટરવ્યુ આપવા જાય, રિઝ્યુમ નવું સરસ વ્યવસ્થિત બનાવે, બધા સાથે વાતચીત કરે, બરોબર છે, કોન્ટેક્ટ વધારે, કે જોબ હોય તો કે જો આટલું એજ્યુકેશન છે, આવી રીતે મને આવડે છે બધું કામ, ઇંગ્લિશ ફાવે છે, કમ્પ્યુટર પીસી ફાવે છે, બરોબર છે. હવે મિત્રો એને 11 વખત લખેલું હતું કાગળમાં કે મને નોકરી મળી જાય, મને નોકરી મળી જાય. અને રોજ 11 વખત, એક દિવસ 11 વખત બોલી લીધું, બાકી દરરોજ દાદાને પ્રાર્થના કરતો હોય રાત્રે 11:11. મિત્રો 8મા દિવસે ભાઈને ફોન આવ્યો કે આ જગ્યા ઉપર પોઝિશન ખાલી છે, તમે અપ્લાય કરેલું હતું ને, તમારે ઇન્ટરેસ્ટેડ હોય તો આવતીકાલે આવી જાવ મળવા, ફાઇનલ વાતચીત કરીએ, સેલેરી વિશે વાતચીત કરી લઈએ, ટાઈમિંગ તમને કહી દઉં, પછી સ્ટાર્ટ કરી દેજો. ચલો વિચારો, 9મા દિવસથી ભાઈ ગયા અને 1-2 દિવસમાં વિધિન જે ટાઈમ પીરિયડ હતો એ પ્રમાણે એમને કામ શરૂ કરી દીધું. નોકરીની વાત નથી, A to Z ગમે તે દુઃખ હોય, સંકટ હોય, ચિંતામાં હોય કે આ દૂર નથી થતું, તો એ પણ દૂર થઈ જશે. મિત્રો હનુમાનજી, આમ તો તમે દાદાને યાદ કરો તો જ પણ થઈ જાય કામ, બરોબર છે, પણ આ આખી ક્રિયા શું કામ કરવાની કીધી? કારણ કે 11:11 થાય ને રાત્રે, ત્યારે દિવ્ય શક્તિ જાગૃત હોય છે.
અને આ બહુ શુભ સમય છે ભાઈ, વાસ્તુ અનુસાર અને કહેવાય કે એસ્ટ્રોલોજી અનુસાર પણ આ સમય બહુ આંકડો બહુ શુભ છે, બરોબર. અને એ સમય દરમિયાન તમે હનુમાન દાદાને તો આપણે એમને યાદ કરીએ જ છીએ, દાદાને ભાઈ કામ કરે જ છે દાદા, પણ આ સમયે તમે ઓમ હમ હનુમતે નમઃનો જાપ કરશો એટલે આખી એનર્જી ઊભી થશે, આખી પોઝિટિવ ઉર્જા જે કહેવાય ને ભાઈ, એ તમારા ઘરમાં, તમારા શરીરમાં, માઇન્ડ ઉપર કામ કરશે, અસર કરશે. મિત્રો એક વખત કરીને જોજો, તમારે 11 દિવસ દેવાના છે, અને 11 દિવસ શું, હું તો કહું છું રોજ 5 મિનિટ નથી ન થાય, સાચા ભાવ સાથે કરવાનું છે. જો મંદિરમાં બેસવાનું છે, પહેલો દિવસ 5 મિનિટનું છે, કાગળ ઉપર 11 વખત ઈચ્છા લખવાની છે, 11 વખત ઈચ્છાને બોલવાની છે, 11 વખત ઓમ હમ હનુમતે નમઃ બોલવાનું છે, બસ વાત પૂરી. બીજું શું છે? પછી દરરોજ એ સમયે તમારે પ્રાર્થના કરવાની ખાલી. પણ મિત્રો ટાઈમિંગ ધ્યાન રાખજો. હા, 11 ને 10 તમે મંદિરમાં બેસી જાઓ, પછી કરવા માંડો બધું ડેઈલી, ચાલે. મને મિત્રો ઘણા લોકોના મેસેજ આવે છે, કમેન્ટ્સ હતી કે નોકરી નથી મળતી, જોબ ગોતીએ છીએ, થાકી ગયા છીએ, બરોબર છે. આ એક વખત કરી જુઓ, દાદા દયા કરશે ભાઈ, બરોબર છે. ઘણાને દુઃખ હોય છે, ટેન્શન હોય છે, ચિંતા હોય છે, કષ્ટ છે કે ભાઈ ઘરમાં પ્રોબ્લેમ છે, માનસિક હાલત ઓલી થઈ ગઈ છે, કે પછી આખો દી બાજવાનું ઘરમાં થાય છે, ઝઘડો થાય છે, કલેશ થાય છે, આર્થિક બાબત પણ સારી થઈ જાય હો ભાઈ આ વિશે. હા, તમે જે કહું છું એ રીતે કરશો ને, ઘણું બધું સારું થઈ જશે. અને બોલવાનું છે હનુમાન દાદાનું મંત્ર, ઓમ હમ હનુમતે નમઃ, બસ. મિત્રો એની સાથે સાથે હનુમાન ચાલીસા દરરોજ એક વખત બોલવાનું બંધ ન કરતા ભાઈ. બોલતા હોય તો સારામાં સારું, ન કરતા હોય અથવા તો ઘણા લોકો ખાલી મંગળ શનિ જ બોલે, ઘણા તો ખાલી શનિવારે જ હનુમાન ચાલીસા બોલે. દરરોજ બોલો મિત્રો, એ બોલવામાં લાભ માટે નહીં, તમારા મગજમાં, શરીરમાં, કહેવાય કે ઘર પરિવારમાં જરા કમથી પણ નકારાત્મકતા હશે ને ભાઈ, ફટાફટ દૂર થઈ જશે ભાઈ, છું થઈ જશે, હા ગાયબ થઈ જશે. અને પોઝિટિવિટી, સકારાત્મકતા, એક કહેવાય કે એવી ઉર્જા તમને મળશે. તો મિત્રો આ કામ જરૂરથી કરજો, ભૂલતા નહીં. હજી રિક્વેસ્ટ કરું છું મિત્રો, ખૂબ જ અસર કરશે, અને કહેવાય કે ફટાફટ 10 કે 11 જ દિવસ અથવા તો પહેલા તમારું કામ પૂરું થઈ જશે. અને હમણાં વિડીયોમાં 3-4 દિવસ થોડો ગેપ રહી ગયો તો, હું વિડીયો રેગ્યુલર નતો બનાવતો, કારણ કે મિત્રો 1-2 વસ્તુમાં સર્ચિંગ ચાલતું હતું મારું, બરોબર છે, અને 1-2 કામ પણ આવી ગયા હતા, સાથે સાથે કહેવાય કે થોડુંક તબિયત પણ ડાઉન થઈ ગઈ હતી, કારણ કે સિઝન એવી છે, પ્લસ ઉજાગરો હતો, બરોબર છે. હજી પણ આરામ નથી થયો, તોય પણ વિડીયો બનાવું છું ભાઈ, બરોબર છે. રેગ્યુલર આપણે વિડીયોઝ બનાવતા રહીએ. ઘણા બધા ભાઈઓ બહેનોના મેસેજ આવી ગયા હતા, કારણ ભાઈ વિડીયો કેમ નથી આવતો, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં જે વાત કરી, બરોબર છે, 100% કરજો. રાત્રે 11:11 ભૂલતા નહીં ભાઈ. અને બસ આટલી જ મેઇન તો માહિતી આપવાની હતી. દાદાને એ જ પ્રાર્થના છે, બધાની ઈચ્છા પૂરી થાય ભાઈ, બરોબર છે. દાદા બધાને રાજી રાખે. મિત્રો આ વિડીયોને ખાસ બધા જ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં વાલા, કારણ કે એમને પણ લાભ મળે, પણ આ ક્રિયા કરી શકે. અને આ વિધિ દરમિયાન જે કાંઈ પણ ઉપાય દીધા છે, જે કંઈ પણ કામ કીધું છે, બરોબર, લખવાનું છે, દીવો કરવાનો છે, એનો ફળ એને મળશે જ ભાઈ. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડમાં સબસ્ક્રાઇબ બટન છે, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો ઘંટડી પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવની જયો જયો બાપ, ગદાવાળા દાદાની મોજો ભાઈ.